નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શ્રીખંડ। ઉનાળામાં જો તમને શ્રીખંડ સાથે જો પૂરી મળી જાય તો તે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। આજે આપણે છે સૌથી ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી શ્રીખંડ બનાવીશું। મારી રેસિપીના વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધી છે। અને આપણે એક જાળી લઈશું। જો તમારા ઘરે આવી આ ટાઈપની જાળી ન હોય તો આપણે કોઈ બી તમે ઝીણા કાણાવાળું વાસણ કે કોઈ બી ગળણી છે યા તો લોટ ચાળવાની જે ચાળણી આવે એ બી તમે લઈ શકો છો। ઇન શોર્ટ આ વાસણ છે એકદમ ઝીણા કાણાવાળું હોવું જોઈએ। હવે તેના ઉપર આપણે કોટનનું કપડું પાથરી દઈશું। અહીંયા હું છે એ વ્હાઇટ કલરનું કપડું લઈશ, જેના કારણે છે એ કપડાનો જે કલર છે એ શ્રીખંડ ઉપર ના લાગે। તમે ઘરમાં કોઈ બી કોટનનું કપડું છે એ હોય તે યુઝ કરી શકો છો। અહીંયા મેં એક તપેલી જેટલું દહીં જમાવીને રાખ્યું છે। આ દહીં જમાવવાની રીત છે જો તમારે જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને લિંક શેર કરીશ। આ જે દહીં છે એને હવે આપણે આ કોટનના કપડામાં લઈ લઈશું। હવે આ કોટનના કપડાને છે આપણે બાંધી લેવાનું છે, જેથી કરીને અંદર જે દહીંની અંદર જે પાણી હોય એ નીકળી જાય। તમે જોઈ શકો છો કે પાણી છે દહીંની અંદર એ નીકળવા લાગ્યું છે। હવે આને બાંધી લઈશ। હવે આને એકદમ કડકથી બાંધી લીધું છે। ત્યારબાદ તેની ઉપર આપણે છે કોઈ બી વજનવાળી વસ્તુ મૂકવાની છે। મેં અહીંયા ખાંડણી લીધી છે। ખાંડણી મૂકવાથી તેમની અંદર જેટલું બી પાણી હશે તે બધું નીકળી જશે। ત્યારબાદ આને છે એ આપણે 5 થી 7 કલાક માટે છે એ ફ્રીજમાં રાખી દેવાનું છે, જેથી કરીને છે એ બધું પાણી છે એ નીકળી જાય। જો તમે બહાર રાખશો તો દહીં છે એ ખાટું થઈ જશે, જેથી તમારો શ્રીખંડ છે એ સારો નહીં બને। તેથી આપણે તેને ફ્રીજમાં જ રાખી દેવાનું છે। આ શ્રીખંડ છે હવે મેં ફ્રીજની બહાર કાઢી લીધો છે। તેની ઉપરથી જે આપણે વજનનું મૂક્યું હતું એ બી કાઢી લઈશું। અને કોટનનું કપડું છે એને ખોલી અને આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે દહીંમાંથી પાણી એકદમથી નીતરી ગયું છે। જે નીચેની આપણે જે તપેલી રાખી હતી તેની અંદર એકઠું થઈ ગયું છે। હવે આ જે દહીં છે એને આપણે બીજા વેસલની અંદર લઈ લઈશું। તમે જોઈ શકો છો કે દહીંમાંથી પાણી એકદમથી નીકળી ગયું છે, તે એકદમથી કઠણ જેવો થઈ ગયો છે। હવે આપણે આ દહીં છે એને ચાળણીની મદદથી ગાળી લઈશું। ચાળણીની મદદથી ગાળી લેવાથી મઠો છે આપણો એકદમથી દાણેદાર નહીં રહે અને એકદમથી લીસો બની જશે।
આપણું બધું દહીં છે એ ચડાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એને આ રીતથી કાઢી લઈશું. હવે તેની અંદર આપણે છે એ દળેલી ખાંડ નાખવાની છે. દળેલી ખાંડ અથવા તો દળેલી સાકરનો બી તમે યુઝ કરી શકો છો. અહીંયા મેં 7 થી 8 ચમચી જેટલી સાકરને છે એ ખાંડી લીધી છે. અને હવે આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. અહીંયા મિક્સ કરતી વખતે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુની યુઝ કરવાનો નથી. હવે પ્રોપર મિક્સ થઈ ગયો છે. તેમાં મેં કટ કરેલા કાજુ નાખી દઈશ અને કિસમિસ એડ કરીશું અને એલચીનો ભૂકો એડ કરીશું. એલચીના ભૂકાની જગ્યાએ તમે કોઈ પણ ફ્લેવરનું તમારે જો શ્રીખંડ બનાવવું હોય તો તમે એમાં એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને છે હું પ્રોપર મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો કે આપણો જે શ્રીખંડ છે એકદમ ક્રીમી બન્યો છે અને ચમચીમાંથી બી નીચે પડતો નથી, એટલો થીક બન્યો છે. જો તમને શ્રીખંડ વધારે થીક લાગતો હોય તો તેમાં તમે 2 ચમચી જેટલું ગરમ દૂધ નાખી અને તેને મીડિયમ કન્સિસ્ટન્સીવાળો બનાવી શકો છો. તો ઘરે શ્રીખંડ બનાવવો છે એકદમ સરળ છે. તેને તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.